પાટણ ટ્રાફિક પોલીસની સુવિધા માટે પાટણની 3 સેવાકીય સંસ્થાઓ દ્વારા 4 ટ્રાફિક ડોમ અર્પણ કરાયા. ટ્રાફિક ડોમ પર લોકોમાં અંગદાનની જાગૃતતા માટેના સ્લોગન લખાયા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાની પ્રેરણાથી પાટણની સેવાકીય સંસ્થા નીરજ સેવા ટ્રસ્ટ પાટણ એપીએમસી અને શ્રીદેવી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ગુરુવારે શહેરના નવજીવન 4 રસ્તા નજીક ટ્રાફિક પોલીસની સુવિધા માટે તૈયાર કરાયેલા સુવિધાયુક્ત ટ્રાફિક ડોમને પાટણના પનોતા પુત્ર તેમજ નીરજ સેવા ટ્રસ્ટના ચેરમેનને તાજેતરમાં જ જેઓની હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે તેવા કેસી પટેલ, ટ્રસ્ટી ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદી, મિલિંદ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા VK નાઈને પોલીસ વિભાગને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેસી પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ઉનાળો, ચોમાસુ, શિયાળાની ત્રણેય ઋતુમાં ટ્રાફિક પોલીસ અનેક મુશ્કેલી વેઠીને પણ પોતાની ફરજ બજાવતા હોય છે, ત્યારે પાટણની 3 સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાટણ ટ્રાફિક પોલીસની મુશ્કેલી દૂર કરવા અને લોકોમાં અંગદાનની જાગૃતતા ઊભી કરવાના શુભ હેતુથી શહેરના ટ્રાફિક સમસ્યા માટે મહત્વના ગણાતા હાઈવે વિસ્તારના નવજીવન 4 રસ્તા, TB 3 રસ્તા, એપીએમસીના હાઈવે પરના પ્રવેશ દ્વાર સામે અને પાટણ ચાણસ્મા હારીજને જોડતા 3 રસ્તા પર સુંદર બેઠક વ્યવસ્થા, લાઇટ, પંખાની સુવિધાયુક્ત ટ્રાફિક ડોમ અર્પણ કરી એક સુંદર સેવા કાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પાટણ ટ્રાફિક પોલીસની સુવિધા માટે ફાળવવામાં આવેલ ટ્રાફિક ડોમ પોલીસ પરિવારને અર્પણ કરવા બદલ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે નીરજ સેવા ટ્રસ્ટના કેસી પટેલ, ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદી, મિલિંદ ત્રિવેદી, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, શ્રીદેવી ચેરિટેબલ ટ્રસ્ટના યતિન ગાંધી સહિત ત્રણેય સંસ્થાઓના સૌ સભ્યોને હૃદયપૂર્વકથી આભાર વ્યક્ત કર્યો હતો. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24.